શું તમારા પગમાં ફૂલેલી નસો દેખાય છે તો વેરિકોઝ વેન્સ હોય. હેલો એવરીવન, હું ડૉક્ટર તેજેન્દ્ર રામાની ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ અને એન્ડોવાસ્ક્યુલર સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. તો ચાલો આજે આપણે જાણીએ કે વેરિકોઝ વેન્સ શું છે. વેરિકોઝ વેન્સ એક એવી સમસ્યા છે જેમાં પગની નસોના વાલ્વ્સ ડેમેજ થઈ જાય છે અને સર્ક્યુલેશન બરાબર ન થવાથી પગની નસો ફૂલાઈ જાય છે. હવે આપણે જાણીએ કે વેરિકોઝ વેન્સ થવા પાછળના કારણો શું હોઈ શકે. તો લાંબા સમય સુધી ઊભા રહેવું, ગર્ભાવસ્થા, ઓલ્ડ એજ, મેદસ્વીપણું અથવા ફેમિલી હિસ્ટ્રી. હવે હું તમને જણાવું કે વેરિકોઝ વેન્સના લક્ષણો શું હોય. તો પગમાં દુખાવો થવો, પગમાં ખેંચાણ થવું, પગની ગોટીઓમાં સૂજન આવવું, અસરગ્રસ્ત નસોની આસપાસ ખંજોળ આવવું અથવા પગમાં ન રૂજાતા ચાંદા પડવા. તો આવા લક્ષણો સાથે આવતા ઘણા દર્દીઓનો કોમન પ્રશ્ન એ હોય છે કે આમાં સારવાર કોઈ મેજર ઓપરેશન વગર શક્ય છે. તો હા મિત્રો, અત્યારની અત્યાધુનિક પદ્ધતિથી શક્ય છે. લેઝર, RFA અથવા ગ્લુ એ ફૂલેલી નસોને બંધ કરી શકાય છે, જેમાં કોઈ પણ પ્રકારના ટાંકા આવતા નથી. સાથે જીવનશૈલીના થોડા ફેરફાર જેમ કે સ્ટોકિંગ્સ પહેરવા, વજન ઘટાડવું, લાંબા સમય સુધી ઊભા ન રહેવું, કસરત કરવી વગેરે. જો તમને કોઈ આવા લક્ષણો જણાતા હોય તો તમે તમારા નજીકના ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.